પંચમહાલના વેજલપુરમાં સરકાર માન્ય રસ્તા સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જિલ્લા પુરવઠા અધિકારીઓના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનાજની ઘટનો મામલો સામે આવ્યો છે। પુરવઠા અધિકારીઓએ બચેલ અનાજનો જથ્થો જપ્ત કરી અનાજની ઘટ બાબતે સંચાલક ડીએમ જસવાની પાસે ખુલાસો માંગ્યો હતો। ત્યારે આસપાસના અન્ય વિસ્તારોના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો। અધિકારીઓએ બચેલ અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે। જે ખાનગી ખરીદીના 4 કટ્ટા ખાંડ મળી આવેલ છે। સાથે સાથે 50 કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે, જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે। તેમજ ઘઉંના 7 કટ્ટા,